બોલો સતગુરુદેવ પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. આપણે અહીંયા લાઇટ બળે છે, પંખા ચાલે, ફ્રીજ ચાલે, એસી ચાલે, બધાય પાવરનું ઉત્પાદન સ્થળ ધોવારણ, ઉકાઈ કેવા મુખ્ય મુખ્ય મથકો હોય છે, જ્યાંથી પાવર ઉત્પન્ન થાય અને ત્યાંથી વાયરિંગ મારફત જ્યાં જ્યાં જેવી જરૂરિયાત એ પ્રમાણે પાવરનો સપ્લાય થાય છે. એવી રીતે આપણા દેહ મંદિરની અંદર આપણો આત્મા, જેને કહેવાય પરિબ્રહ્મ પરમાત્મા મૂળ ભગવાન, એમાંથી આપણા શરીરને જે રીતનો જ્યાં પાવર જોઈ એવો પાવર ત્યાંથી પૂરો થાય છે. બ્રહ્માંડની અંદર, સહસ્ત્રદલ કમલની અંદર આપણું સ્વરૂપ, આપણો ચેતન પૂર્ણપણે આત્મા ખીલી રહેલી છે. ત્યાંથી જબરજસ્ત શક્તિ આખા શરીરમાં સપ્લાય થાય છે. એક સ્નાયુઓ મારફત થાય છે અને એ સ્નાયુઓ મુખ્યત્વે વાયરિંગનું કામ કરે છે. એની એક લાઈન આત્મ સ્વરૂપમાંથી આપણી આંખમાં જાય છે. આંખના કોડા કોઈ દિવસ જોઈ ન શકે, પણ જોવાનો આખો ચેતન પ્રવાહ, જેને કહેવાય શક્તિ, એ આપણું સ્વરૂપ એટલે આત્મામાંથી આવે છે. બીજી લાઈન મુખ્ય, જેમાં જગતમાં 11,000ની લાઈન હોય, 22,000ની લાઈન હોય, 66,000ની લાઈન હોય, એમ આપણી અંદર ઇન્દ્રિયોમાં જે પ્રવાહ જાય છે એ ધોરી લાઈનો છે. એક લાઈન કાનમાં જાય. કાન કોઈ દિવસ સાંભળી ન શકે, પણ સાંભળવાનું વાયરિંગ કાનથી ઠેઠ આત્મા સુધી છે. એ વાયરિંગ દેખાય છે સ્નાયુઓ મારફત, પણ એની અંદર ચેતન છે, આત્માનો એક રૂપ છે, જેને કહેવાય કરંટ કે શક્તિ, એ દેખાતી નથી. એવી રીતે આપણા મુખમાં બોલવાની શક્તિ એક અદ્ભુત કલા કહેવાય છે. બોલવા માટે ખરેખર બોલનાર પુરુષથી વગર વાયરિંગે ડાયરેક્ટ કનેક્શન છે. ફરીવાર બોલવાની કલા કે શક્તિ સ્વરૂપ એટલે આત્મામાંથી વગર વાયરિંગે ડાયરેક્ટ કનેક્શન છે. બીજી રીતે કહીએ તો આત્મા પોતે જ બોલે છે. એટલે કહેવાય કે બોલે એ બીજો નથી, સે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળું, બોલનાર સિવાય અલગા થઈને ગોતે. બોલનાર પુરુષ પોતે આત્મા છે. કારણ કે શું બોલવું, આંખ જોવે તો સામે દ્રશ્ય હોય જોવે છે, એ સિવાયનું બીજું જોઈ ન શકે. કાન સાંભળે, એ પણ એક અદ્ભુત કલા છે, અવાજ સાંભળે છે. ત્યાં કાન અંદરનો અવાજ સાંભળે અને બહારનો ડબલ અવાજ સાંભળે છે. એ તો એટલા પૂરતું છે, પણ જે બોલવાની કલા છે એ તો 1 સેકન્ડના 10મા ભાગમાં વિચાર થઈને બોલાઈ જાય છે. આને કહેવાય છે નિમિત્ત, નિમિષ. એક નિમિષમાં
કેટલોય વિચાર થઈને આપણે બોલીએ છીએ. આ શક્તિ સુપર કોમ્પ્યુટર હોય તો પણ ન બોલી શકે. જ્યારે આપણી અંદર આત્મા છે એ સુપરનું સુપર કોમ્પ્યુટર છે. એવી રીતે આપણા હાથમાં વાયરિંગ, એ કરંટ શક્તિ આત્મામાંથી આવે છે. આપણને કોઈ મારવાની તૈયારી કરે કે મારે, હજી મારવામાં લાફો આવતો હોય તે આપણા હાથ લાંબા થઈને આટી પણ જાય. આટલી બધી અદ્ભુત ઝડપી સુપર કોમ્પ્યુટર આત્મા મારફત થાય છે. એવી રીતે પગ, આખું શરીર, ચામડી, માંસ, મટન, હાડક્યા, જે કાંઈ કહ્યું બધાનું વાયરિંગ આત્મા સુધી છે. તો હવે એમ કહી કે આત્મા કોને કહેવાય? આત્મા કોઈ પદાર્થ એટલે કાંઈ પણ વસ્તુ નથી. આકાર, એને કોઈ આકાર નથી, કોઈ લોંદો નથી, કાંઈ પણ રીતે દ્રશ્યમાં આવે એમ પણ નથી. તો એ આત્મા પહેલે સ્વરૂપે ચેતન રૂપે છે. પણ એ ચેતન એ ચાલે છે કેવી રીતે? જે આપણને સદગુરુ દાતાએ નામ વચન આપ્યું એ જ ચેતનનું કારખાનું છે. આમાંથી ચેતન પ્રગટીને આ કારખાનાનો માલ આપણા દેહરૂપી બજાર કયો, શહેર કયો, એની અંદર સપ્લાય થાય છે. અને એ માલથી આપણે જીવન જીવવી છીએ. પણ એ માલનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જીવન ચાલે છે. એ જીવનને ચલાવનાર એકવાર એ તરફ આપણી અંતરની શુદ્ધતા, એટલે જેને કહેવાય પવિત્ર થયેલું મન, એ સુધી પહોંચી જાય તો આપણા જીવનમાં આપણને આપણો ખ્યાલ આવે. ઉપરાંત જગતમાં જે મોહ માયા મમતા ક્યું એના બંધનમાં કદાચ આપણે ફસાયેલા હોય તો એમાંથી પણ નીકળી શકાય છે. આપણા મનથી જ બંધન થાય છે અને મનથી પણ છૂટાય છે. એટલે મહાપુરુષો કહે મન કી હારે હાર હે, મન કી જીતે જીત. મન મિલાવે રામ શું, મન મિલાવે ફજીત. મનથી જો હારી જાય કે હવે કાંઈ નહીં બને તો ખરેખર હારી જાય છે. પણ કેમ ન બને? બધું આપણીથી થાય છે. પ્રસંગો જુઓ, આપણો ધંધો જુઓ, આપણો વ્યવહાર જુઓ, કેટલી વસ્તુમાં આપણે પારંગત થાય છે, આરપાર નીકળી જાય છે. જ્યારે ભક્તિની વાત આવે તરત જ આપણો જો મોળો વિચાર થાય તો આપણે માનવું કે આપણે આ દાંડાઈ છે. ખરેખર આપણે આમાં જેમ છે એમ લગ્ની ભાવથી મનાણા નથી. કોઈ પ્રસંગમાં, કોઈ કાર્યમાં ક્યારેય આપણે કોઈ પણ પ્રકારની ઉણપ કે કચાશ રહેવા દેતા નથી. અને આમાં જો રહેવા ન દે પણ રહેતી હોય તો ત્યાં આપણી આળસ હોય, અથવા એમાં ભક્તિમાં જેટલો પૂર્ણ ભાવ, પૂર્ણ પ્રેમ એકવાર થવો જોઈએ એ થતો નથી. અને પૂર્ણ ભાવને પ્રેમ થવા માટે પહેલું સાધન આ સત્સંગ છે. સત્સંગથી સત્યના ગુણાનુવાદો ગાતા સત્યનો મહિમા સમજાય કે સત્ય એટલે સાચું બોલવું એટલું મર્યાદિત નથી. સત્ય અનંત છે, અપરંપાર છે. બીજી રીતે કહી તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું સ્વરૂપ છે. હવે જેનો મહિમા સમજાય એમાં આપણું મન જરૂર લાગે છે. સોનાનો મહિમા આપણને છે તો ગમે એવો શ્રીમંત માણસ ચાલી જતો હોય અને પીળું ફૂદડું પડેલ વળી જાય તો વાંકો વળી જાય. એમ થાય સોનું છે તો ખરેખર એમાં એને ભાવ છે, એની કિંમત સમજાણી તો. એમ સત્સંગથી પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનો મહિમા સમજાય એટલે એમાં લગ્ન લાગે, ભાવ પ્રગટે, પ્રેમ પ્રગટે. અને તો આપણે એ તરફ દોટ મૂકીએ છીએ. તો પહેલું સાધન સત્સંગ છે અને બીજું સાધન સેવા.
સદગુરુની તન મન ધન લગાવીને સેવા કરો તો ઓટોમેટિક એનું હૃદય પીગળે છે અને એની કૃપાથી ધીમે ધીમે આપણા અવિદ્યા વિકારો કહેવાય એ બધા નષ્ટ થાય છે. અને વિકારો નષ્ટ થાય એટલે આપણું સ્વરૂપ તો નગ્ન સત્ય, એટલે ખુલ્લું આપણું સ્વરૂપ આપણો આત્મા છે. અને સ્મરણ, સ્મરણ એટલે સદગુરુ નામ આપે એટલે રોકડો આપણને ભગવાન આપ્યો, આપણો આત્મા આપ્યો. નામ એ જ ભગવાન, એ જ આત્મા છે આપણો. એની સામે તમે વાંધો ઉઠાવો કે અમને આમાં કેમ ખ્યાલ ન આવે, તો એને માટે એની આજુબાજુમાં મન રહેતા 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 નામની આજુબાજુમાં મનને રાખવા માટે એનું સ્મરણ એટલે અંતરમાં એ નામની માળા કરો. એ માળા કરતાં કરતાં એકવાર નામની અંદર મન વહી જાય અને એકવાર મન અંદર ગયું એટલે મન જ ન રહ્યું. જેમ આપણે વારંવાર કહીએ છીએ, મીઠાની પૂતળી એ સમુદ્રને તળિયું તાગ લેવા માટે ઉતરે, પણ ઉતર્યા પછી તળિયે ગયા પહેલાં ઓગળી પીગળી અને સાવ પોતાનો સ્વરૂપ ભૂલી જાય છે. એમ શા માટે કે મીઠાની પૂતળી પૂર્વે એટલે આગળ એ સમુદ્રમાંથી જ પ્રગટ થયેલી મીઠું, અને એમાં ગઈ એટલે પોતે મટી ગઈ. એમ આપણું મન સ્વરૂપમાંથી પ્રગટ્યું અને એમાં ગયું એટલે મન જ મટી ગયું. ત્યાં મન એટલે સંકલ્પ વિકલ્પ આપણા વિચારો એ અંતરમાં ગયા એટલે વિચાર માત્ર મટી ગયા. વિચાર મટી ગયા તો આત્મા તો અખંડાનંદ સ્વરૂપે કાયમ નિત્ય અખંડ અવિનાશી સ્વરૂપે કરીને કોઈ દિવસથી આપણાથી જુદો નથી. કોઈ કાળે આપણો ભગવાન આપણો આત્મા આપણાથી જુદો હતો નહીં, અત્યારે નથી, અને કોઈ કાળે જુદો થવા પાનું નથી. આપણે બંધન આપણી મેળે માની લીધેલું છે. એ મન મૂકી દે કે મને કાંઈ બંધન નથી, 84 નથી તો નથી. અમરેલીમાં એકવાર ઉપર ધોધમાર વરસાદ આવ્યો. અમરેલીમાં વડી અને ઠેબી બે નદી ભેગી થાય છે. વચ્ચે એક 10-15 વીઘાનું બેટ જેવું ખેતર છે. ત્યાં એક મોટું ઝાડવું હતું, ખેડૂત ખેતી કરતો. તેમાં પાણી ઉપરથી આવ્યું તે બે બાજુ નદી આવી અને એના ખેતરને ફરી વળી. ધીમે ધીમે ઉપર પાણી માંડ્યું આવવા. ખેડૂતને એમ થયું હવે નદી ઉતરીને જવાય એમ નહોતું. ઝાડવું તો એને બધ ભરીને ચોંટી ગયો, પણ પાણીની બેસાર એવી ઝલક આવી કે ઝાડવે ચોંટ્યો એ ચોંટ્યો. તરવૈયાઓ આને એમ કહે છે કે તું ઝાડ મૂકી દે, અમે તને આ બાજુ આવીશું એટલે તારી લેવું, અમે તને ઉગારી લઈશું. ખૂબ રાડ્યું પાડી પણ આને ઝાડ મૂક્યું નહીં અને એમાં એક ખલાસ થઈ ગયો. અને એવી મડાગાંઠ વળી ગઈ કે સવારે ઝાડમાંથી એને છોડાવવા માટે કરવતી લઈને હાથ પગ બધા કાપવા પડ્યા. એમ આપણો જીવડો એને કોઈ કાળે ક્યારેય કોઈ પ્રકારનું બંધન હતું નહીં, અત્યારે છે નહીં અને ક્યારેય થવા પાનું નથી. પણ આપણે બીકના માર્યા મજબૂતપણે મોહ માયાની અંદર મજબૂત પકડ કરી લીધી છે, અને એવી પકડ કરી છે એમાં ને એમાં આપણું જીવન ખલાસ થાય છે. સંતો પડકારા કરી કરીને કહે છે કે તમને કોઈ દિવસ બંધન હતું ને અત્યારે શરીરને કાંઈ એમ થવા પાનું નથી. પણ તમે એકવાર ઇન્દ્રિયોથી ગુણોથી અવિદ્યા માયાથી મુક્ત થાઓ એટલે તમે સ્વરૂપે કરીને આત્મા છો, તો તમને 84ના બંધન પણ નથી. મહાપુરુષો સંતો પડકારા કર્યા જ કરે છે. પણ આપણે સંસાર જગતની મોહજાળ માયાજાળમાં આપણે આ બધું મૂકતા નથી. સંતો કે એટલી વાર આપણું માથું હલે છે, પણ પાછા સંસાર વ્યવહારમાં જગતમાં જાય એટલે પુત્ર પરિવાર કે ધંધો ઉદ્યમ વ્યવહાર બધું કરવાની છૂટ, પણ એમાં આપણે બંધાઈ જઈએ છીએ. ભજન સત્સંગ પણ ભૂલી જઈએ છીએ.
તો આ જ મોટામાં મોટું બંધન છે. અને જ્યારે જરૂર પડે તઈ તમે ધંધો ઉદ્યમ વ્યવહારમાં એકદમ તદ્રુપ બની જાઓ, પણ એ જરૂર ન હોય ત્યારે તમે એમાંથી મુક્ત થઈ જાઓ. નિશાળની અંદર છોકરાઓ ભણતા હતા. સાંજે 5 વાગ્યા ભણતર પૂરું થયું, ઘેરે જતા હતા. બજારમાં હોનીની દુકાન આવી. દુકાનથી બજારમાં નીચે એક લાલો કરીને છોકરો હાલ્યો આવતો હતો. એની નજર એક પિત્તળનું ફૂદડું કે હોનાનું ફૂદડું છે એની માથે પડી. એને એમ થયું જો આ લઈશું અત્યારે હાથ વાંકો વળીને તો બધા ભાળી જાય, એટલે પડી ગયો. પડી જઈને આલગોટિયા ખાતો ખાતો ઓલું હોનાનું ફૂદડું તે મોઢામાં લઈ લીધું. તો બધા છોકરા દોડ્યા દોડ્યા એની માં પાગ્યા કે તમારો લાલો લોટે છે બજારમાં, એટલે આલોટે છે. એની માં કે મારો લાલો કોઈ દી લાભ વગર ન લોટે. લાલો ઘેરે ગયો. એની માં કે એલા લાલા તું શું કામ આલોટતો? કે એક હોનાનું ફૂદડું પડ્યું હતું, વાંકો વળી લઉં તો બધા ભાળી જાય, એટલે હું પડી ગયો ને મોઢામાં લઈ લીધું. એમ જરૂર પડે તો થોડો ઘણો સમય તમે કદાચ સંસાર વ્યવહારમાં ખોવાઈ જાઓ, પણ સ્વાર્થ પૂરો થાય એટલે પાછા ઘેરે વ્યા જાઓ. બાપા એમ કહેતા કે નિવૃત્તિ ને પ્રવૃત્તિ. પરવૃત્તિ એટલે ગુરુમાં જે નામ આપ્યું એનાથી બીજી વૃત્તિ જાય એનું નામ પ્રવૃત્તિ. અને નિવૃત્તિ આખા જગતમાંથી મોહ માયાના પ્રપંચના બધાય પ્રપંચોમાંથી પાછા વળીને ગુરુ વચનમાં આવી નિવૃત્તિ. નિવૃત્તિ ને પ્રવૃત્તિ બે આપણા મનોપ્રદેશમાં છે, મનની બે રાણી છે. બેયની જરૂરિયાત છે, પણ પરવૃત્તિ કેવી હોવી જોઈએ? આપણી ઘરે મહેમાન આવે, કદાચ 1 દિવસ રોકાય, કદાચ 2 દિવસ રોકાય, પછી મન વયા જાય. ઘર ધણી થઈને રહેતા નથી. એમ પરવૃત્તિ એટલે કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, ભ્રમણા, અનેક પ્રકારના રીપુઓ, અંતરના દુશ્મનો ભક્તિની અંદર વિક્ષેપ પાડનાર. એ જો કાયમ રહે તો આપણી ઘરે કાયમ મહેમાન રહે કેવું આપણને થાય? આપણું મોઢું બગડવા માંડી જાય, હવે કેદી જાહે. અને ઘણા કે આ મકાનનો દસ્તાવેજ અમારો છો કે. તો નિવૃત્તિ એટલે મન બધેથી નિવૃત્ત થઈને ભજનમાં રહે, એ કાયમ રહેવી જોઈએ. આવી રીતનું જીવન છે. આ જીવનને સંતો મહાપુરુષોએ પસંદ કરેલું છે. તો જીવન જીવો, ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો. મહાપુરુષોએ જીવનમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બધી વસ્તુ રાખી. તે આપણે ઘણી વખત કહીએ છીએ કામી ગુરુ કૃષ્ણજી. કૃષ્ણ ભગવાનને 8 પટરાણી હતી અને ઘણા બાળકો હતા, છતાંય એ બ્રહ્મચારી કહેવાના. અને એકવાર ગોપીઓ વ્રત રહીને થાળ ધરવા માટે દુર્વાસા ઋષિ પાસે ગયા. આડી નદી હતી, બધી ગોપીઓ ઊભી રહી ગઈ. અને ગોપીઓ વિચાર કરે કે નદીમાં સામે કાંઠે દુર્વાસાને કેમ જવું? કૃષ્ણ નીકળ્યા. કૃષ્ણ કે કેમ? તો કે સામે કાંઠે જવું. વહી જાવ? તો કે પાણીમાં કેમ જવું? તે કૃષ્ણ કે તો મારું નામ દો. કે કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો એ ગંગા મૈયા અમને માગ આપજે. ગોપીએ એવું આરાધ કર્યો તો માગ થઈ ગયો ને સામે વહી ગઈ. બધી ગોપીઓ કોઈ શીરો ને કોઈ કાંઈ ને કોઈ કાંઈ ને કોઈ કાંઈ બધું પ્રસાદ રૂપે લઈ ગયેલી. દુર્વાસા ઋષિ જાગ્યા એટલે પૂજા કરીને પછી પ્રસાદ ધર્યો, એ બધાને જ આપી ગયા. પછી ગોપીઓ પાછી જવા માટે તૈયાર થઈ પણ ઊભી રહી ગઈ. દુર્વાસા કે કેમ દીકરીઓ? તો કે સામે કાંઠે જવું છે પણ આડું પાણી છે. તો દુર્વાસા કે તમે આવ્યું કેમ? તો કે તે તો કૃષ્ણે કીધું તું બાળ બ્રહ્મચારી કૃષ્ણ હોય તો ગંગા મૈયાને માગ આપજે. એ માગ આપ્યો. હવે તે દુર્વાસા કે હવે જો દુર્વાસા સદાય બાળ ઉપવાસી હોય એટલે ખાતા જ ન હોય તો માગ આપજે. ગોપીઓ દાંત કાઢવા માંડી કે આપણે બધાને થાળ ઝાપટી ગયા નથી, ઉપવાસી કહે છે. પણ આ વસ્તુ કેવી છે કે તમે બ્રહ્મ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની અંદર
નામમાં રમણ કરતા હોય તો તમને કર્મનું બંધન નથી, મૃત્યુનું બંધન નથી, 84નું બંધન નથી, કોઈ બંધન નડતા નથી. એક ધારું નામમાં વ્રતિ રહી તો. એટલે એવી રીતે કૃષ્ણની વ્રતિ કાયમ માટે નામમાં જતી. ચાંદીપુર ઋષિએ બોધ આપ્યો અને કૃષ્ણને વાતચીત કરતા કરતા કૃષ્ણ કે મારે રાજ કરવાનું છે, મારે કેટલાય કાર્યો છે, આમાં હું સ્મરણ કેવી રીતે કરી શકું? તઈ ચાંદીપુર ઋષિએ સ્મરણની યુક્તિ કીધી કે આ રીતે તું સ્મરણ કરજે. એટલે કૃષ્ણ ભગવાન ગમે એ કામ કરે, સ્મરણમાં રહીને કામ કરે એટલે કામની સફળતા થાય. એમ આપણે આપણા જીવનની અંદર બધા કામ અનેક છે, પણ મુખ્ય કામ મોક્ષ, મોહ આપણા જીવનમાંથી છૂટી જાય એ મુખ્ય કામ છે. એ કામ કરવા માટે નામના સ્મરણમાં ધ્યાન આપો. ખાતા ખાતા ગમે એ રીતનું જીવન જીવતા જીવતા નામના સ્મરણમાં હોય તો નામની પાછળ જે રિઝલ્ટ પરિણામ આવે, પાપ કે પુણ્ય બેયનું તમને બંધન નથી. પાપનું તો બંધન છે પણ પુણ્યનું બંધન છે. પુણ્યના બંધન રૂપે પુણ્ય ભોગવવું પડે છે, ને ભોગવવા માટે આપણે આવીએ અને જો આપણે એમાં નબળા કર્મ થાય તો પાછું 84માં જવું પડે છે. એટલે દુર્વાસા ઋષિ એણે કીધું હું બાળ ઉપવાસી, કોઈ દી ખાધું ન હોય તો માગ આપજે, અને ખરેખર માગ થઈને સામે વહી ગયા. આવી રીતનું જીવન નિર્લેપ. જેમ કમળ છે પાણીમાં હોય છે, જન્મે છે પાણીમાં, મોટું થાય પાણીમાં, પાછું અસ્ત નાશ થાય પાણીમાં, છતાંય એ કમળને તમે જોયો પાણી અડતું નથી. એના પાંદડા ઉપર 2-3 ટીપા પાણી નાખજો, ટીપું પાંદડા ઉપર પડ્યું રહે, પણ પાંદડામાં એક રૂપ રસબસ થઈને ચોંટતું નથી. જરાક કમળને તમે હલાવો એટલે પાણી વી જાય, અને કમળ જેવું હોય એ ખૂબ ચોખ્ખું ક્લીન થઈને રહેશે. એમ આપણા જીવનની અંદર એવું જીવન જીવો કે જે જીવનને કોઈ કર્મનું જગતનું બંધન આપણને ન હોય. અને એને આપણા શાસ્ત્રોમાં યોગના 8 પગથિયામાં પહેલું અને બીજું પગથિયું યમ અને નિયમ કીધું. 8 પગથિયામાં યમ, નિયમ, આસન, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. એમાં યમ નિયમમાં યમ એટલે ઇન્દ્રિયોને વશ કરવી, નિયમ એટલે મનને વશ કરવું. એ વશ કરવા માટે 5 પ્રકારનું વર્તમાન છે. જે વર્તમાન ગાંધીજી કાયમ માટે પ્રાર્થનામાં ગાતા, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવવું, અભય, સ્વદેશી, સ્વાત્યાગને સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી દ્રઢપણે નિત આચરવા. મહાવ્રત એટલે મોટું વ્રત આપણે રહ્યા. ભૂખ્યા રહી ઉપવાસ કરી એ વ્રત રહ્યા ન કહેવાય, પણ આપણા મનોપ્રદેશમાં વ્રતનું જે વર્તમાન છે એ દાખલ થઈને રે એનું નામ વ્રત રહ્યા કહેવાય. તો યમ નિયમ એટલે ઇન્દ્રિયો અને મન શુદ્ધ થાય એટલે આસન શુદ્ધિ આવે. આસન શુદ્ધિ એટલે બાહ્ય દ્રષ્ટિએ તમે એક આસને 3 કલાક બેસી શકો એટલે આસન સિદ્ધ થયું. પણ અંતરદ્રષ્ટિએ સદગુરુ દાતાએ જે નામ આપ્યું એ નામમાં મનને આસન એટલે સ્થિર કરો, એ આસન કહેવાય. યમ નિયમ આસન આહાર. આહારમાં ખોરાક છે. ખોરાકના 3 પ્રકાર છે, રજોગુણી, તમોગુણી ને સત્વગુણી. રજુ એટલે ગમતો ખોરાક ખાઈ, તમોગુણી એટલે તીખા તમતમતા ખાટા અતિ ખાટા એવા ખોરાક ખાઈ વાસી એ, અને સત્વગુણી. સત્વગુણીમાં જે આપણા મનને શુદ્ધ ને પવિત્ર રાખે એવો ખોરાક ખાઈ સત્વગુણી છે. તો એ બહારનો આહાર થયો. અંતરના આહારની અંદર આપણા મનને ગમે એ પદાર્થો ગમે છે, પણ જે પદાર્થો જગત દ્રષ્ટિએ કે આપણા ધર્મની દ્રષ્ટિએ ઉચિત ન હોય એ પદાર્થ આપણે ઈચ્છા કરી એ થયો ખરેખર રજોગુણી ખોરાક. રજુ એટલે ગમવું. તમોગુણી ખોરાકમાં મારામારી, કાપા કાપી, કામ, ક્રોધ, મોહ, લોભ એ બધો તમોગુણી ખોરાક છે.
સત્વગુણી ખોરાકની અંદર આપણે જે કરી રહ્યા છે અત્યારે ભક્તિભાવ એ સત્વગુણી ખોરાક છે. આહાર પ્રત્યાહાર, આ આહારને સિદ્ધ કરવા માટે અંતરનું વર્તમાન સ્થિર થઈને આનો કાયમ અભ્યાસ કરવો એ પ્રત્યાહાર. ધ્યાન કરવું, ધ્યાનનો અર્થ એકાગ્રતા, એક ઠેકાણે સ્થિર થવું, એનું નામ ધ્યાન છે. આપણે ચાલ્યા જતા હોય, કોઈ સામું મળ્યું પણ આપણું મન બીજે હોય, ઘણો પંથ કાપી કોઈ સામે માણસ મળે, ફલાણા ભાઈ તમને સામે મળ્યા હતા, તે આપણે શું કહે મારું ભાઈ ધ્યાન નહોતું. મળ્યા હોય તોય ધ્યાન નહીં. એમ સદગુરુ મળ્યા, નામ મળ્યો એટલે ભગવાન મળ્યા, પણ એમાં ધ્યાન નહીં. તો આપણને એમાં ધ્યાન એક ધારો લાગવું જોઈએ, લાગે નહીં. અનુભવ થવો જોઈએ, અનુભવ ન થાય. એનું રિઝલ્ટ પરિણામ જે આવવું જોઈએ પરિણામ ન આવે. ધ્યાન ધારણા, સ્થિરતા. સ્થિર દેવી દેવતા કર્મકાંડ સ્થિર થવા માટેના અનેક માર્ગો શાસ્ત્રોમાં કીધા, પણ સર્વોપરી માર્ગ ગુરુમૂર્તિમાં સ્થિર થવું એ ધ્યાન છે. એમાં સ્થિર થાય એ ધારણા, ધ્યાન, ધારણા ને સમાધિ. સમાધિ એટલે ટાઈટ થઈ જવું, જડ બની જવું, એ સમાધિ નથી. પણ સદગુરુ દાતાએ જે સાધના અભ્યાસ આપ્યો નામના સમરણનો, અને સારી રીતે સાધવું એનું નામ સમાધિ. અને બીજી રીતે આપણું મન નામ વચનમાં રહે એ સમાધિ છે. ભાનમાં રહીને પણ સમાધિ છે. અને કદાચ જડ બની જાઉં તો પણ સમાધિ નથી. એટલે આવી રીતે આપણા જીવનમાં જો સદગુરુ મળ્યા હોય, નામ આપ્યું હોય, તો જગતના મનુષ્યોની જેમ આપણે ઊંધે માથે હાલવાની છૂટ નથી. આપણને ભક્તિ ધર્મને શોભે. અને કેમ શોભે? કેવું વર્તમાન કે અગાઉ આપણા કેટલાય વડવાઓ, કેટલાય મહાપુરુષો કેટલાય થઈ ગયા, કેવું જીવન જીવા, કેવી રહેણી કેણી કરી. ગમે એટલો પાર દુખાયું, છતાંય મનથી નામને મૂક્યું નહીં, મનથી સદગુરુને મૂક્યા નહીં. અને મનથી એણે ભક્તિ પણ ન મૂકી, મનથી નહીં જગ જાહેર રીતે ખેલા. ગમે એ વિપત આવી, ગંગા સતી કે વણશે નહીં, વણસ્યા એટલે ફરી ન ગયા. એ ભક્તિમાં સાધી શકે. થોડીક તકલીફ આવે, દુઃખ આવે, મુશ્કેલી આવે, ફરી જાય. અથવા તો જગતનો રંગ ગમે એવો લોલમ લોલો ને એમાં આપણે ઘરી જઈએ, એવા સમયમાં પાછા આપણામાં એવો લોલમ કરવા માંડે. એ ભક્તિ નથી. એક ધારો રંગ ચડ્યો એ કોઈ દી ઉતરે નહીં એવો. એક સરદારને 12 પટાવત, એક નીચે 30-30, એક ધણીને એક ધણિયાણી, એવા જુગતે 720. આવા 100 સરદારે ગઢ ઘેર્યો છે ને જીતીને પાર પડવું છે. ખબરદાર મનસુબાજી ખાંડાની ધારે આમાં લડવું છે. એક સરદારને 12 પટાવત, 1 વર્ષના 12 મહિના, એક નીચે 30-30, 1 મહિનાના 30 દિવસ અને 30 રાત્રિ. એવું જુગતે 720. આની ગણતરી કરો તો 1 વર્ષના 720 રાત્રિને દિવસ થાય. એવા 100 સરદાર, 100 વર્ષનું દરેક માણસનું સરેરાશ આયુષ્ય છે. આટલા આયુષ્યની અંદર સદગુરુમાં, નામમાં અને આપણા વર્તમાન રહેણી કેણીમાં ક્યારેય કોઈ દિવસ મોડો વિચાર નહીં, પાછું પગલું નહીં, અને જીવનમાં ક્યાંય ફેરફાર નહીં. આવી રીતનું જીવન જીવે એના જીવનને ધન્યવાદ છે. બાકી જેવો સમય હોય એ પ્રમાણે વર્તીને ભક્તિ ઘડીક પાસે રાખે ને ઘડીક ખીલીએ મૂકી દે, પછી જેમ ફાવે વર્તમાન કરી લે, એનું કામ નથી. મહાપુરુષોએ ના પાડી છે. એટલે આપણા વડવાઓ 4 યુગમાં આપણે કેટલાય આખ્યાનો સાંભળી છે, કેટલાયના જીવન ચરિત્રો સાંભળી છે કે હું તકલીફ પડી, છતાંય જીવનમાં ક્યારેય ફગ્યા નહીં, ડગ્યા નહીં, મન મોડું ન પડવા દીધું, તો છેલ્લે એના નામ ઇતિહાસને પાને અમર થઈ ગયા. એમ બીજા બધી જગતમાં ભલે રંગ રોગાનમાં, રેણી કેણીમાં ફેર પડે, વાંધો નહીં, પણ આમાં એક વિચાર ક્યારેય મોડો ન થવો જોઈએ. આવું રીતનું જીવન છે એ જીવનને ધન્યવાદ છે. અને આ જીવન જેવું જીવન જીવવું હોય એવો માણસ જીવન જીવી શકે છે.
કોઈ એમ કે આપણાથી આ ન બને, વાત હાવ ખોટી છે. કારણ કે બધું બને અને ભક્તિ ન બની શકે? બની શકે. જેવો ભાવ પ્રેમ હોય એવી વસ્તુ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. અને બીજી રીતે મનુષ્ય અવતાર આપ્યો એટલે ભગવાને દરેક પ્રકારની શક્તિ, ભક્તિ થઈ શકે, ભગવાનને ઓળખી શકીએ, બધી શક્તિ આપણામાં મૂકી છે. હવે એ પ્રમાણે ન હાલી તો આપણી દાંડાઈ કહેવાય, અને હાલવું હોય તો આ ચોક મેદાનની તલવાર છે. લઈને લડવા માંડો, કોઈ હામું ન આવે. એક જ મરદ હોય, સુરવીર હોય, અને રણ મેદાનમાં એકલો જાય ને અમે 1000 માણસ હોય, પણ જો એ ખરેખર મરણીઓ થાય તો 1000ને કાપી નાખે. એવા તો કેટલાય જગતના ઇતિહાસને પાને દાખલાઓ છે. એક એક 1000 કુરણના દળને ભારે પડી ગયા. આપણે લાઠીમાં દેદલમલ કરીને થઈ ગયો. છોકરીઓ શ્રાવણ મહિનામાં એ મોજ આનંદ કરવા માટે નદી કાંઠે જાય, રમત ગમત કરે ને. એ છોકરીઓનું ટોળું હતું 30-35નું. એમાં બહારથી કોઈ એવા ડાકુ, લૂંટારા, બારવટિયા જે કહેવાય આવી પડ્યા. એમાં દેદલમલ ત્યાંથી નીકળ્યો અને છોકરીઓ રાડ પાડે તોલો ધોડ્યો. લડૈયા અમે કેટલાય હતા, આ એકલો લડ્યો. અને એવી રીતનું લડ્યું, બધા લડવૈયામાં અડધાપણાને કાપી નાખ્યા અને બીજા ભાગી ગયા. અને પોતાનું માથું કપાઈ ગયું, પણ એટલી બધી સુરવીરતા દોડ લડ્યો. તો એની સમાધિ અત્યારે લાઠીમાં છે, દરવાજાની અંદર. આ તો કહેવાનો આપણો સાર એ છે કે શુરવીર કે મરણીઓ થાય એને કોઈ ન ભૂગી શકે. બીજી વાત કહું, આપણે કૂતરા હોય, આગળ પાસે બીજા એરિયામાંથી કૂતરું આવે એટલે આ એરિયા, આપણા એરિયાને કૂતરા હોય ને ધોડે, બધાય ધોડે અને મંડે ભણવા, અને પાસે જઈને બટકા ભરવા માંડે. એટલે ઓલું એકલું કૂતરું હોય એને તો ખ્યાલ આવી જાય કે હવે આપણો મરો છે. તરત જ પૂંછડી હકેલી અને મોઢું આમ બહાર કાઢીને દાંતિયા કરે, દાંત દેખાડીને પછી 1-2 ડાસિયા ભરે ને મરણીઓ થાય ને બધા ભાગી જાય. તો મરણીઓ એક માણસ થાય તો બધા ભાગી જાય. એકવાર આપણું મન ભક્તિ કરવામાં મરણીઓ થઈ જાય તો કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, દગો, કૂડ, કપટ, પ્રપંચ, પાખંડ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, પાપાચાર બધાય કૂતરા ભાગી જાય. એકવાર આપણું મન મરણીય થવું જોઈએ, ગમે થઈ જાય તો ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયો કે મળી ન શકે. જન્મ થયો ત્યારથી આત્મા રૂપે આવ્યો છે, આત્મા રૂપે અંતરમાં સાથે છે, આખી જિંદગી રહેવાનો છે. એક જિંદગી નહીં, જન્મ રહેવાનો છે. એ આવે તઈ જ ગમે જન્મમાં, ગમે જીવડામાં, ગમે એમાં હોય ત્યાં તઈ આપણે જીવતા થાય છીએ. એ ન આવે તો જીવતા નથી થતા. તો આપણી સાથે છે, સાથે છે એ વાત. એની બીજી વાત કે સાથે કેવી રીતે છે, કેવા રૂપે છે, એની ઓળખાણ સદગુરુએ શબ્દ બ્રહ્મ રૂપે કરાવી છે. એની ક્યાં છે તો આપણા પ્રાણમાં. એટલે મહાપુરુષો કે શ્વાસાની કરો સમરણી, જપો જંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધરો તમે સોહમ આપો આપ. એ સોહમ પરોવી પવનમાં મનસુ બાંધી મેલ, બ્રહ્મગાંઠ હૃદય ધરી ઈસવિદ માલા ફેર, માલા હે નિજ નામ કી ફિરેંગા કોઈ દાસ, 84 ભટકે નહીં કટે કર્મ કી પાસ. કહે કબીરો કલ્પકું, જેને કલ્પના ન પહોંચે કોઈ, જેના હોઠકંઠ હલ્યા નહીં, અને સહેજે સમરણ એટલે માળા અંતરમાં થઈ રહેલી છે. ફક્ત આપણે સુરતા રાખીએ એટલે આપણું જીવન ધન્ય અને બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, લાવેશ્વરનાથની, તુજેશ્વર માતની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.